સ્વાગત છે. આજે આપણે આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં એક એવા દસ્તાવેજનું પોસ્ટમોર્ટમ કરવાના છીએ જે આપણા સૌના ઘરમાં કોઈને કોઈ ફાઇલમાં કે ડ્રોરમાં પડ્યો જ હોય છે. બિલકુલ. અને આપણે તેને બહુ સામાન્ય માનતા હોઈએ છીએ. હા, એટલે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન. સામાન્ય રીતે આપણે તેને માત્ર મેડિકલ સ્ટોર પરથી દવા લેવા માટેની એક સામાન્ય ચિઠ્ઠી જ માનીએ છીએ. પણ આપણા આજના સ્ત્રોતો પ્રિન્સિપલ્સ એન્ડ પ્રેક્ટિસ ઓફ મેડિકલ પ્રિસ્ક્રિપ્શન રાઇટિંગના જે અંશો છે તે દર્શાવે છે કે આ માત્ર કાગળનો ટુકડો નથી. જરાય નહીં. આ એક અત્યંત જટિલ, વૈજ્ઞાનિક અને કડક નિયમોથી બંધાયેલો કાનૂની દસ્તાવેજ છે. તો ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. આ વિષય ખરેખર આંખ ઉઘાડનારો છે. મોટાભાગના લોકો પ્રિસ્ક્રિપ્શનને માત્ર દવા ખરીદવા પૂરતું સીમિત રાખે છે. પરંતુ જો આપણે તબીબી અને કાયદાકીય દૃષ્ટિએ જોઈએ ને તો આ એક લીગલ એવિડન્સ એટલે કે નક્કર કાનૂની પુરાવો છે. હા, એકદમ સાચી વાત. જ્યારે કોઈ ડોક્ટર પોતાના લેટર પેડ પર કંઈક લખીને આપે છે ત્યારે તેઓ માત્ર એક સલાહ નથી આપતા, પરંતુ દર્દીના સ્વાસ્થ્યની એક બહુ મોટી કાનૂની જવાબદારી સ્વીકારી રહ્યા હોય છે. આ દર્દીની સુરક્ષા અને સારવારની ચોકસાઈની ખાતરી કરતું સૌથી મોટું માધ્યમ છે. અને આ દસ્તાવેજની ગંભીરતા સમજવા માટે આપણે સૌથી પહેલાં તો આ પ્રિસ્ક્રિપ્શન શબ્દ ક્યાંથી આવ્યું તે જાણવું જોઈએ. સ્ત્રોત સામગ્રીમાં મેં વાંચ્યું કે આ શબ્દ લેટિન ભાષાના શબ્દ પ્રિસ્ક્રિપ્ટો પરથી આવ્યો છે. હા, લેટિન મૂળ. જો આપણે આ શબ્દને છૂટો પાડીએ ને તો તેમાં બે ભાગ છે. પહેલું પારા એટલે કે પહેલા, અને સ્ક્રાઇબ એટલે કે હું લખું છું. બરાબર. એટલે કે દર્દીને કોઈ પણ પ્રકારની દવા કે સારવાર આપતા પહેલા જે લેખિતમાં નોંધવામાં આવે છે તે. મને આ શાબ્દિક અર્થ ખૂબ જ સચોટ લાગ્યો, કારણ કે એ દર્શાવે છે કે આ પ્રક્રિયામાં વિચાર્યા વિના કંઈ જ અપાત નથી. હું વિચારતો હતો કે આ કેટલી મોટી જવાબદારી છે. બિલકુલ સચોટ. અને તેની મૂળભૂત વ્યાખ્યા પણ આ જ વાતને સમર્થન આપે છે. પ્રિસ્ક્રિપ્શન એ ડોક્ટર દ્વારા આપવામાં આવતી એક લેખિત સૂચના છે જે બે અલગ અલગ વ્યક્તિઓ માટે કામ કરે છે. બે વ્યક્તિઓ એટલે ફાર્માસિસ્ટ અને દર્દી. હા, એક. તેની અંદરની પહેલી સૂચના ફાર્માસિસ્ટ અથવા કમ્પાઉન્ડર માટે હોય છે, જેમાં તેમને સ્પષ્ટ જણાવવામાં આવે છે કે ભાઈ કઈ દવા કેટલા પ્રમાણમાં અને કેવી રીતે તૈયાર કરીને આપવી. અને જે બીજી સૂચના છે તે સીધી દર્દી માટે હોય છે કે દવા ક્યારે લેવી અને કઈ પરહેજી પાળવી. હા, એટલે કાયદાકીય રીતે ફાર્માસિસ્ટ અને દર્દી બંને આ દસ્તાવેજને ભવિષ્યના સંદર્ભ માટે ખૂબ જ સાચવીને રાખવો જોઈએ. જો આના પરથી મને એક વિચાર આવે છે. આપણે ઘણીવાર એવા ડોક્ટરો જોયા છે જેઓ પોતાના જ ક્લિનિકમાંથી દવાઓ આપે છે. મતલબ તેઓ કોઈ કાગળ પર ચિઠ્ઠી લખીને દર્દીના હાથમાં આપતા નથી, પણ સીધી દવાની પડીકી કે બોટલ જ આપે છે. હા, આવું ઘણું સામાન્ય છે. તો શું સ્ત્રોત સામગ્રી મુજબ આ ગેરકાયદેસર છે? કારણ કે જો પ્રિસ્ક્રિપ્શન એક કાનૂની પુરાવો હોય તો આ કિસ્સામાં તો દર્દી પાસે કોઈ પુરાવો જ નથી રહેતો. આ એક બહુ જ વ્યાવહારિક મુદ્દો ખરો તમે. સ્ત્રોતમાં આના માટે એક સ્પષ્ટ અપવાદ આપવામાં આવ્યો છે. જો ડોક્ટર પોતાના જ દવાખાનાના સ્ટોકમાંથી દર્દીને સીધી દવા આપે તો તેમને અલગથી કાગળ પર પ્રિસ્ક્રિપ્શન લખીને દર્દીને આપવાની જરૂર રહેતી નથી. અચ્છા. પરંતુ તેનો અર્થ એ બિલકુલ નથી કે તેઓ આની કોઈ નોંધ જ ન રાખે. એટલે આપણે રેકોર્ડ તો રાખવો જ પડે. હા, નિયમ મુજબ ડોક્ટરે પોતાની ડાયરીમાં અથવા ખાસ આ જ હેતુ માટે રાખેલા રજિસ્ટરમાં તેની સંપૂર્ણ નોંધ કરવી ફરજિયાત છે. આ નોંધમાં દર્દીનું નામ, સરનામું, ઉંમર, આપવામાં આવેલી દવા, તેની પોટેન્સી એટલે કે ક્ષમતા અને ડોઝની ઝીણવટભરી વિગતો લખવી જ પડે. ઓકે. જો ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઊભો થાય તો ડોક્ટરની આ ડાયરી જ કાનૂની પુરાવા તરીકે માન્ય ગણાય છે. એટલે કે કોઈ પણ સંજોગોમાં રેકોર્ડ તો હોવો જ જોઈએ. હવે જ્યારે આપણે એક આદર્શ પ્રિસ્ક્રિપ્શન લખવાના સિદ્ધાંતો વિશે વાંચીએ છીએ ત્યારે સમજાય છે કે આ કોઈ સામાન્ય ચિઠ્ઠી નથી. તેમાં 6 મુખ્ય સિદ્ધાંતોનું પાલન થવું જોઈએ. હું તો આશ્ચર્યમાં પડી ગયો કે એક નાની ચિઠ્ઠી લખવાના પણ આટલા કડક નિયમો હોય છે. હા, નિયમો ખૂબ જ ચોક્કસ હોય છે. પેલો સુવાચ્યતાવાળો નિયમ, લેજિબિલિટી. આપણે ડોક્ટરના ખરાબ અક્ષરોની તો બહુ મજાક ઉડાવીએ છીએ, જાણે કે ફાર્માસિસ્ટ કોઈ ગુપ્ત ભાષા ઉકેલનારા ક્રિપ્ટોગ્રાફર હોય. પણ સ્ત્રોત જણાવે છે કે આ સુવાચ્યતા એ માત્ર સારા દેખાવનો વિષય નથી, તે એક કડક તબીબી સિદ્ધાંત છે. હા, મજાક પોતાની જગ્યાએ છે, પરંતુ તબીબી જગતમાં ખરાબ અક્ષરો એ કોઈ રમૂજની વાત નથી.
સિદ્ધાંતો સ્પષ્ટ કહે છે કે અક્ષરો એટલા સ્પષ્ટ અને વાંચી શકાય તેવા જ હોવા જોઈએ કે ફાર્માસિસ્ટને તેમાં કોઈ શંકા ન રહે. સાચી વાત. જો ડોક્ટરના અક્ષર ઉકેલવામાં ફાર્માસિસ્ટને સહેજ પણ મુશ્કેલી પડે અને એક દવાની જગ્યાએ બીજી દવા અપાઈ જાય, અથવા ડોઝના આંકડામાં 1 શૂન્યની પણ ભૂલ થઈ જાય, કે છે આ જ કારણથી સુવાચ્યતાની સાથે ચોકસાઈ અને વિશ્વસનીયતાનો સિદ્ધાંત પણ જોડાયેલો છે. દવાનું નામ અને તેનું માપ એકદમ સચોટ હોવું જોઈએ. આ ઉપરાંત સ્ત્રોતમાં નોર્મ્સ એટલે કે નિયમો અને ફોર્મ્સ એટલે કે સ્વરૂપની વાત પણ છે. ડોક્ટર ગમે તે માહિતી ગમે ત્યાં નથી લખી શકતા. બિલકુલ નહીં. પ્રિસ્ક્રિપ્શન એક ચોક્કસ ક્રમમાં જ હોવું જોઈએ, જેમ કે સુપરસ્ક્રિપ્શન, ઇન્સ્ક્રિપ્શન, સબસ્ક્રિપ્શન અને છેલ્લે સિગ્નેચર. આ ક્રમ ક્યારેય બદલી શકાતો નથી. આ તો જાણે કમ્પ્યુટરના કોઈ પ્રોગ્રામિંગ કોડ જેવું લાગે છે, જ્યાં એક પણ સ્ટેપ આડું-અવળું થાય તો આખી સિસ્ટમ ખોરવાઈ જાય. હા, આ ક્રમ જાળવવો એ એક આદર્શ પ્રિસ્ક્રિપ્શનનો પાયો છે. તે આખી દુનિયાના ફાર્માસિસ્ટ અને ડોક્ટરો માટે એક સમાન ભાષા જેવું કામ કરે છે. સ્વરૂપની વાત કરીએ તો તે સામાન્ય ભાષામાં અથવા લેટિન ફોર્મમાં હોઈ શકે છે. જો કે વ્યવહારિકતા ખાતર હવે મોટા ભાગે સરળ સ્વરૂપનો જ ઉપયોગ થાય છે. અને આજના સમયમાં જ્યારે ઓવર મેડિકેશન એટલે કે જરૂર કરતાં વધુ પડતી દવાઓ લેવાનું ચલણ સામાન્ય બની ગયું છે, ત્યારે સ્ત્રોતમાં આપેલો પેલા મિનિમમ ડોઝ એટલે કે નાનામાં નાના ડોઝનો સિદ્ધાંત ખૂબ જ પ્રસ્તુત લાગે છે. રોગ મટાડી શકે તેટલી ઓછામાં ઓછી દવા આપવી તે એક સારા ડોક્ટરની નિશાની છે. ચોક્કસ. પણ આ બધામાં જે સૌથી મહત્વનો અને ધ્યાન ખેંચે તેવો સિદ્ધાંત છે તે છે ઇનકમ્પેટિબલ્સ એટલે કે અસંગત તત્વો. સ્ત્રોત મુજબ ડોક્ટરને રસાયણ વિજ્ઞાનનું ઊંડું જ્ઞાન હોવું જોઈએ, જેથી તેઓ એવી દવાઓ ભેગી ન આપે જે એકબીજાની અસર નાબૂદ કરે. આ બાબત ક્લિનિકલ પ્રેક્ટિસમાં સૌથી વધુ જટિલ હોય છે. અસંગત તત્વો એટલે એવી 2 કે તેથી વધુ દવાઓ જેને જો એકસાથે આપવામાં આવે તો તેઓ શારીરિક, રાસાયણિક કે શારીર વિજ્ઞાનની દ્રષ્ટિએ એકબીજાની અસરને ખતમ કરી નાખે. અથવા તો કોઈ નવું જ ઝેરી રસાયણ શરીરમાં પેદા કરે. હા, કલ્પના કરો કે એક દવા લોહીને પાતળું કરવાનું કામ કરે છે અને બીજી દવા કોઈ અલગ જ રોગ માટે અપાઈ રહી છે, પણ તેની આડઅસર લોહીને જાડું કરવાની છે. બાપરે! જો ડોક્ટરને આ બંને દવાઓના રાસાયણિક ગુણધર્મો અને એકબીજા સાથેની પ્રતિક્રિયાનો ખ્યાલ ન હોય તો દર્દીના શરીરમાં એક મોટું યુદ્ધ શરૂ થઈ શકે છે. તેથી પ્રિસ્ક્રિપ્શન લખતી વખતે ડોક્ટરે સતત જાગૃત રહેવું પડે છે કે ક્યાંય કોઈ અસંગત તત્વો ભેગા તો નથી થઈ રહ્યા ને. અહીં એક ખૂબ જ રસપ્રદ બાબત સામે આવે છે. જો આપણે પ્રિસ્ક્રિપ્શનની રચના અથવા તેના 4 ભાગનું વિશ્લેષણ કરીએ તો સમજાય છે કે આ દસ્તાવેજનો દરેક ખૂણો કોઈને કોઈ હેતુથી ભરેલો છે. સૌથી પહેલો ભાગ છે સુપરસ્ક્રિપ્શન, જે ચિઠ્ઠીનો સૌથી ઉપરનો ભાગ છે. તેમાં દર્દીનું નામ, ઉંમર, લિંગ અને સરનામું હોય છે. ઘણીવાર જ્યારે આપણે ક્લિનિકના રિસેપ્શન પર હોઈએ અને તેઓ આપણું પૂરું સરનામું કે ચોક્કસ ઉંમર પૂછે ત્યારે કદાચ આપણને કંટાળો આવે કે ભાઈ આ બધાની શું જરૂર છે. પણ સ્ત્રોત વાંચ્યા પછી સમજાય છે કે આ માહિતી માત્ર ફાઇલ જાડી કરવા માટે નથી લેવાતી. અહીં આકર્ષક બાબત એ છે કે આ પ્રાથમિક વિગતોનું ક્લિનિકલ મહત્વ ઘણું મોટું છે. સરનામાનું જ ઉદાહરણ લઈએ. ડોક્ટર માટે દર્દીનું સરનામું જાણવું એટલા માટે જરૂરી છે કે તેમને ખ્યાલ આવે કે કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં કોઈ વિશેષ રોગનો રોગચાળો તો નથી ફેલાઈ રહ્યો ને. હા, જો એક જ વિસ્તારમાંથી મેલેરિયા કે ટાઇફોઇડના 5 દર્દીઓ આવે તો ડોક્ટર તરત જ પેટર્ન પકડી શકે છે. બિલકુલ. ઉંમર અને લિંગ પણ એટલા જ મહત્વના છે. ઉંમર પરથી શારીરિક વિકાસ અને અમુક ઉંમરે જ થતા રોગોનો અંદાજ આવે છે, જેમ કે બાળકોમાં એડિનોઇડ્સ અથવા વૃદ્ધોમાં પ્રોસ્ટેટની સમસ્યા. અને આ ઉંમરવાળા મુદ્દામાં સ્ત્રોતે હોમિયોપેથીનો જે સંદર્ભ આપ્યો છે ને તે ખરેખર આશ્ચર્ય પમાડે તેવો છે. સામાન્ય એલોપેથીમાં આપણે જોઈએ છીએ કે બાળકોને હંમેશા દવાનો અડધો કે નાનો ડોઝ અપાય છે, જ્યારે પુખ્ત વયના લોકોને પૂરો ડોઝ. પણ હોમિયોપેથીમાં આ ગણિત સાવ ઊંધું છે. હા, એ બહુ રસપ્રદ છે. સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે બાળકોની સંવેદનશીલતા અને તેમની જીવન શક્તિ ખૂબ વધુ હોય છે. તેથી તેમને હાઈ પોટેન્સી એટલે કે વધુ ક્ષમતાવાળી દવા અપાય છે. જ્યારે વૃદ્ધોમાં આ સંવેદનશીલતા ઘટી ગઈ હોવાથી તેમને લો કે મીડિયમ પોટેન્સી અપાય છે. આ તદ્દન વિપરીત અને નવો જ અભિગમ છે. આ જ તો તબીબી વિજ્ઞાનની સુંદરતા છે, જ્યાં દરેક પેથીના પોતાના અલગ સિદ્ધાંતો છે. હવે જો આપણે આ સુપરસ્ક્રિપ્શનના ભાગમાં રહેલા એક અત્યંત પ્રખ્યાત પ્રતીક વિશે વાત કરીએ, પેલો RX સિમ્બલ.
દરેક પ્રિસ્ક્રિપ્શનની ઉપર ડાબી બાજુએ આ નિશાન હોય જ છે. હા, હંમેશા હોય છે. લેટિનમાં તેનો અર્થ થાય છે રેસિપી, એટલે કે લેવું. પરંતુ તેની પાછળ એક બહુ જ ઊંડી ઐતિહાસિક અને પૌરાણિક કથા જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે આ નિશાન રોમન દેવતા જ્યુપિટરની પ્રાર્થનાનું પ્રતીક છે. આ જ્યુપિટર ગ્રહના નિશાન સાથે મળતું આવે છે. અને આ પ્રતીક દર્શાવે છે કે વિજ્ઞાન ભલે ગમે તેટલું આગળ વધે, પણ માનવ શરીરની જટિલતા સામે ડોક્ટર પણ એક અદૃશ્ય શક્તિ પર શ્રદ્ધા રાખે છે. તે પેલી પ્રખ્યાત કહેવત, હું સારવાર કરું છું, ઈશ્વર સાજા કરે છે, ને એકદમ સાર્થક કરે છે. સાચી વાત છે. ડોક્ટર દવા લખતા પહેલા જાણે વિનમ્રતાપૂર્વક ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હું મારા જ્ઞાન મુજબ શ્રેષ્ઠ દવા આપી રહ્યો છું, પણ સાજા કરવાનું કામ તમારા હાથમાં છે. આ શ્રદ્ધા અને વિજ્ઞાનનો એક અદ્ભુત સંગમ છે. હવે જો આપણે ચિઠ્ઠીના બીજા અને સૌથી મુખ્ય ભાગ તરફ આગળ વધીએ તો તે છે ઇન્સ્ક્રિપ્શન, એટલે કે ઇન્સ્ક્રિપ્શન. આ તો આખા પ્રિસ્ક્રિપ્શનનો આત્મા છે. બિલકુલ. આ તે જગ્યા છે જ્યાં ડોક્ટર પોતાના વર્ષોના અભ્યાસ અને અનુભવનો ઉપયોગ કરીને દવાનું નામ, તેની પોટેન્સી અને માત્રા લખે છે. આમાં એક બીજો મહત્વનો શબ્દ આવે છે, માધ્યમ અથવા વેહિકલ. દવા કયા માધ્યમમાં લેવાની છે તે અહીં જ નક્કી થાય છે. એટલે કે દવા પાણી સાથે ગળવાની છે, પાવડર સ્વરૂપે લેવાની છે, આલ્કોહોલ બેઝમાં છે કે પછી સીધી જીભ પર મૂકવાની છે, ત્યાં માધ્યમ નક્કી કરે છે. બરાબર ને? હા. કારણ કે માધ્યમ બદલાવાથી દવાની શરીરમાં પહોંચવાની ઝડપ અને તેની અસર કરવાની રીત બદલાઈ શકે છે. અને ત્યારબાદ આવે છે ત્રીજો ભાગ, સબસ્ક્રિપ્શન. એટલે કે સબસ્ક્રિપ્શન. આ ભાગ ખાસ દર્દી માટે નથી હોતો, પણ તે ફાર્માસિસ્ટ માટેની એક પ્રકારની મેન્યુઅલ છે. સાચી વાત. ડોક્ટર તેમાં લેટિન શોર્ટ ફોર્મમાં સૂચનાઓ આપે છે, જેમ કે MFT મિસ્ટ એટલે મિશ્રણ બનાવો અથવા MFT પલ્વ એટલે કે પાવડર બનાવો. અચ્છા. અને પછી પેલો ચોથો ભાગ આવે છે ને, સિગ્નેચર. હા, છેલ્લો ભાગ છે સિગ્નેચર. સામાન્ય રીતે જ્યારે આપણે સિગ્નેચર શબ્દ સાંભળીએ ત્યારે આપણને એમ જ લાગે કે આ તો ડોક્ટરની સહી કરવાની જગ્યા હશે. હા, મને પણ એવું જ લાગેલું. પરંતુ તબીબી ભાષામાં લેટિન શબ્દ સિગ્નાતુરાનો અર્થ થાય છે લેબલ લગાવવું. આ ભાગ ફાર્માસિસ્ટ માટે નથી, પણ સંપૂર્ણપણે દર્દી માટે છે. દવા કેવી રીતે લેવી, દિવસમાં કેટલી વાર લેવી, જમતા પહેલા કે જમ્યા પછી, આ બધી જ સ્પષ્ટ સૂચનાઓ આ સિગ્નેચરના ભાગમાં લખાયેલી હોય છે. ઓકે, એટલે દર્દીની પરેજી પણ અહીં જ આવે. હા, દર્દીએ ખોરાકમાં શું પરેજી પાડવી તે પણ અહીં જ દર્શાવાય છે. અને હા, આ બધી જ સૂચનાઓના અંતે દસ્તાવેજને કાનૂની માન્યતા આપવા માટે ડોક્ટરની પોતાની સહી, તારીખ અને તેમનો મેડિકલ કાઉન્સિલનો રજિસ્ટ્રેશન નંબર અચૂક હોવો જોઈએ. તો આ બધાનો અર્થ શું છે? એક સામાન્ય દર્દી માટે આ બધી ઝીણવટભરી બાબતોનું શું મહત્વ છે? સ્ત્રોત સામગ્રીમાં ડોક્ટરો માટે કેટલીક બહુ કડક સાવચેતીઓ સૂચવવામાં આવી છે. જેમ કે પ્રિસ્ક્રિપ્શનની દરેક લાઇન કેપિટલ અક્ષરથી શરૂ થવી જોઈએ. દવાનું નામ હંમેશા લેટિન અથવા જેનેરિક નામમાં જ હોવું જોઈએ. આ જેનેરિક નામનો આગ્રહ એટલા માટે છે કે જેથી વિશ્વમાં ક્યાંય પણ કોઈ ફાર્માસિસ્ટ તેને સરળતાથી સમજી શકે, ભલે પછી તે દવાની બ્રાન્ડ કોઈ પણ હોય. એક્ઝેક્ટલી. જ્યારે દર્દી માટેની જે સૂચનાઓ છે તે હંમેશા સ્થાનિક ભાષામાં કે સરળ અંગ્રેજીમાં જ હોવી જોઈએ. અને સૌથી મોટી શરત એ છે કે ડોક્ટરે ચિઠ્ઠી દર્દીના હાથમાં આપતા પહેલા તેને ફરીથી એકવાર ફરજિયાત વાંચી લેવી જોઈએ, જેથી કોઈપણ પ્રકારની ભૂલ સુધારી શકાય. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને તો આ દસ્તાવેજનું વાસ્તવિક મૂલ્ય બંને પક્ષો માટે, દર્દી અને ડોક્ટર માટે એક રક્ષણાત્મક ઢાળ જેવું છે. દર્દીઓના ફાયદાની વાત કરીએ તો એક સ્પષ્ટ પ્રિસ્ક્રિપ્શન તેમને સાચા સમયે સાચી દવા લેવામાં અને પરેજી જાળવવામાં મદદ કરે છે, જેથી તેઓ ઝડપથી સાજા થઈ શકે. હા, એ તો છે જ. પરંતુ આનો સૌથી મોટો ફાયદો છે મેડિકલ લીગલ બાબતોમાં. જો ક્યારેક એવું બને કે ખોટી દવા અપાવવાથી કે ડોક્ટરની બેદરકારીને કારણે દર્દીની હાલત વધુ બગડે, તો દર્દી પાસે ન્યાય માંગવા માટે આ પ્રિસ્ક્રિપ્શન જ એકમાત્ર કાનૂની હથિયાર છે. સાચી વાત. આ ચિઠ્ઠી સાબિત કરે છે કે ડોક્ટરે કઈ દવા લખી હતી. તેથી જ દર્દીઓએ પણ આ દસ્તાવેજને ગંભીરતાથી લેવો જોઈએ અને તેને સાચવી રાખવો જોઈએ. આ વાત દર્દીની કાનૂની સુરક્ષાની થઈ, પરંતુ સ્ત્રોત એ પણ સ્પષ્ટ કરે છે કે એક સારી રીતે લખાયેલું પ્રિસ્ક્રિપ્શન ડોક્ટરના પોતાના માટે પણ એટલું જ ફાયદાકારક છે. ખાસ કરીને જ્યારે દર્દી ફોલોઅપ માટે એટલે કે ફરીથી તપાસ માટે આવે ત્યારે ડોક્ટરને બધું યાદ રાખવાની જરૂર પડતી નથી. હા, રેકોર્ડ રહે છે.
જૂના પ્રિસ્ક્રિપ્શન પરથી તેઓ સરળતાથી જાણી શકે છે કે દર્દીની અગાઉની સ્થિતિ શું હતી, કઈ પોટેન્સીની દવા અપાઈ હતી અને હવે આગળ કઈ દવા પસંદ કરવી. અને મને લાગે છે કે અહીં એક બહુ જ મોટો અને જટિલ મુદ્દો પણ સામેલ છે, મેડિકલ સિસ્ટમ બદલવાનો મુદ્દો. ધારો કે કોઈ દર્દી લાંબા સમયથી એલોપેથીની સારવાર લેતો હોય અને પછી અચાનક હોમિયોપેથી અપનાવવાનું નક્કી કરે. આ એક ખૂબ જ નાજુક પરિસ્થિતિ છે. ઘણા કિસ્સાઓમાં દર્દીઓ એલોપેથીની દવાઓ અચાનક બંધ કરવાને બદલે બંને સિસ્ટમની દવાઓ એકસાથે લેવાનું શરૂ કરે છે. હા, આવું બહુ જોવા મળે છે. જો હોમિયોપેથિક ડોક્ટર પાસે દર્દીનું જૂનું પ્રિસ્ક્રિપ્શન ન હોય તો તેમને ખબર જ નહીં પડે કે દર્દીના શરીરમાં પહેલેથી જ કયા રાસાયણિક તત્વો કામ કરી રહ્યા છે. જ્યારે બે અલગ અલગ પદ્ધતિની દવાઓ ભેગી થાય છે ત્યારે ઘણીવાર કોઈ વિપરીત કે છુપી અસરો, જેને અનડિટેક્ટેડ એક્શન્સ કહેવાય, તે પેદા થઈ શકે છે. બાપરે, આ તો બહુ રિસ્કી કહેવાય. બિલકુલ. જૂનું પ્રિસ્ક્રિપ્શન જોઈને ડોક્ટર જાણી શકે છે કે અગાઉના ડોક્ટરે માત્ર એક જ દવા આપી હતી કે પછી એકસાથે ઘણી બધી દવાઓનો મારો ચલાવ્યો હતો. આ માહિતી દર્દીની નવી સારવારની દિશા નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એટલે જ સ્ત્રોતમાં જે ડોક્ટરો દર્દીને પ્રિસ્ક્રિપ્શન આપતા નથી અને માત્ર મૌખિક રીતે જ દવા પકડાવી દે છે, તેમની આકરી ટીકા કરવામાં આવી છે. કારણ કે જો દર્દી બીજા કોઈ ડોક્ટર પાસે જાય તો નવા ડોક્ટર સંપૂર્ણપણે અંધારામાં હોય છે. સારાંશમાં કહીએ તો આજે આપણે એ સમજ્યા કે ડોક્ટરની ચિઠ્ઠી એ જુપિટરના પૌરાણિક પ્રતીકથી શરૂ થઈને રસાયણ વિજ્ઞાનના કડક સિદ્ધાંતોમાંથી પસાર થઈને દર્દીના સ્વાસ્થ્ય અને કાયદાકીય પુરાવા સુધી વિસ્તરેલો એક અત્યંત મહત્વપૂર્ણ લેખિત કરાર છે. તેમાં લખાયેલો એકે એક શબ્દ અને અક્ષર ખૂબ જ વિચારીને મૂકવામાં આવેલો હોય છે. આ બધી જ ઝીણવટભરી અને રસપ્રદ માહિતી સાંભળ્યા પછી આનાથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. હા, શું? આપણે અત્યારે એવા ડિજિટલ યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં હાથથી લખાયેલા કાગળોનું સ્થાન ધીમે ધીમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ્સ લઈ રહ્યા છે. હવે ડોક્ટરો કમ્પ્યુટર પર ટાઈપ કરીને પ્રિન્ટઆઉટ કાઢી આપે છે. તો વિચારવા જેવી વાત એ છે કે શું ડિજિટલ થઈ જવાથી આ જૂના જમાનાની કળા, જ્યાં ડોક્ટર પોતાના હાથથી એક એક શબ્દ લખતા હતા અને દર્દી ડોક્ટર વચ્ચે કાગળ મારફતે જે સીધો માનવીય સંપર્ક હતો, તે તેની સંવેદનાઓ ગુમાવી દેશે? અને આ કાનૂની દૃષ્ટિએ પણ વિચારવા જેવું છે. ડિજિટલ સિગ્નેચર અને ઓટોકરેક્ટવાળા સોફ્ટવેર કદાચ અક્ષરો ઉકેલવાની ભૂલો તો ઘટાડી દેશે, પણ શું આપણે પેલું RX પ્રતીક પાછળ છુપાયેલી પેલી હું સારવાર કરું છું, ઈશ્વર સાજા કરે છે વાળી શ્રદ્ધા અને વિનમ્રતાને કમ્પ્યુટરની કોલ્ડ પ્રિન્ટમાં અનુભવી શકીશું? આ ખરેખર એક એવો પ્રશ્ન છે જે ટેકનોલોજી અને તબીબી માનવતાની વચ્ચે ઊભો છે, જેના વિશે આપણે સૌએ વિચારવું રહ્યું.